ગુજરાતી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પ્રાંતિજ નગરપાલિકાની ચૂંટણી અંતર્ગત પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ચૂંટણી સભા ગજવી। પ્રાંતિજ નગરપાલિકાની ચૂંટણી સંદર્ભે પ્રચાર અર્થે ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પ્રાંતિજ શહેરમાં આવ્યા હતા। આગામી તારીખ 16 ફેબ્રુઆરીના રોજ પ્રાંતિજ નગરપાલિકાની ચૂંટણીનું મતદાન થનાર છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો, કાર્યકરો અને સંગઠનના આગેવાનો ભાજપનો જોરદાર પ્રચાર કરી રહ્યા છે, જે અંતર્ગત ગુજરાત રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પ્રાંતિજ ખાતે ચૂંટણી પ્રચાર અર્થે આવીને જાહેર સભાને સંબોધી હતી। તેમની સાથે પૂર્વ સાંસદ દીપસિંહ રાઠોડે, હિંમતનગરના ધારાસભ્ય વીડી ઝાલા, પૂર્વ મંત્રી જયસિંહ ચૌહાણ, સાબરકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ કાનુભાઈ પટેલ, મંત્રી વિજયભાઈ પંડ્યા તેમજ અન્ય હોદ્દેદારો સભામાં જોડાયા હતા। પ્રાંતિજના તમામે તમામ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો તેમજ તેમના સમર્થકો આ તબક્કે ઉપસ્થિત રહ્યા હતા। પ્રાંતિજ નગરપાલિકાના 6 વોર્ડ પૈકી 5 વોર્ડમાંથી ભાજપના 20 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે। તેમની સામે કોંગ્રેસ પાર્ટીના પણ 20 ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે, ત્યારે 21 જેટલા અપક્ષ ઉમેદવારોએ ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું છે। આમ નગરપાલિકાની કુલ 21 સીટો માટે 61 ઉમેદવારો મેદાનમાં ચૂંટણી લડી રહ્યા છે। ભારતીય જનતા પાર્ટી છેલ્લા 25 વર્ષથી સત્તાનું સુકાન સંભાળી રહી છે। આ વખતે પણ ભાજપ પાસે સત્તા જળવાઈ રહે તે માટે પાર્ટીના હોદ્દેદારોએ એડીચોટીનું જોર લગાવી રહ્યા છે। ત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી જેવા મોટા માથાને પ્રાંતિજ આવીને પ્રચાર કરવો પડે તે નાની સૂની વાત ન કહેવાય। નીતિનભાઈ પટેલે તેમની આગવી શૈલીમાં સભાને સંબોધીને તારીખ 16મીના રોજ મતદાતાઓને ભાજપ તરફે મતદાન કરીને ભાજપના તમામ ઉમેદવારોને પેનલ ટુ પેનલ જંગી બહુમતીથી વિજયી બનાવવા અપીલ કરી હતી। પટેલ સમાજની વાડીમાં યોજાયેલ જાહેર સભામાં ખૂબ જ મોટી સંખ્યામાં ભાજપના સમર્થકો તેમજ મતદાતાઓ એકઠા થયા હતા। ભારત માતા કી જય અને વંદે માતરમથી સમસ્ત હોલ ગુંજી ઉઠ્યો હતો।